આજે શ્રાવણ વદ દસમ છે, જરાક માઇક વધે તો સારું. સોમવાર છે, 10/8/2025 વર્ષ છે. પ્રશ્ન શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે મહારાજે પૂછ્યો છે. જેને એવી મલિન રીશ હોય તેની ઉપર આંટી પડે નહીં, આંટી પડે તે સંગાથી આંટી મૂકે જ નહીં. અને પાડાની પેઠે સાક્ષાત કરે એવો જે હોય તેને સાધુ કહીએ કે ના કહીએ? પછી એ બોલ્યા જેવો હોય તેને સાધુ ના કહેવાય. પ્રશ્ન બહુ નાનો છે, પણ જીવ પ્રાણી માત્રને માટે આપણે કોઈને વિશે દુર્ભાવ થાય છે, કોઈ વ્યક્તિને જોઈને મનમાં ઘૃણા થાય છે, એ આપણે વિચારો. પેલું આપનું લિસ્ટ તૈયાર કરો. આ બધું આવો સત્સંગ મળ્યા પછી સંતો અને સત્સંગીઓમાં દિવ્ય ભાવ દેખાય છે કે નહીં દેખાતો? એ પહેલું જુઓ. અને મહારાજે આગળના દ્રષ્ટાંતો કરીને નિર્વિકારાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું કે એને એના મંડળના સંત સાથે રીસ રહેતી હતી અને ઈર્ષામાંથી ઊંચા ના આવ્યા તો પરિણામ શું આવ્યું? આ પ્રસિદ્ધ જાણીતો નિર્વિકારાનંદ સ્વામીનો પ્રશ્ન જાણીતો છે. શું કર્યું રીસ રાખીને? હવે એ સમર્થ સંત ભજનાનંદી સંત હતા અને ભજનાનંદી સંતની સાથે રીસ રાખી અંતે જમદૂતના ભોગ બનવા પડ્યા. નહીં તો નિર્વિકારાનંદ સ્વામીના વચનામૃતમાં પ્રશ્ન બેચાર છે. કોઈ સામાન્ય વિદ્વાન તો નહીં હોય, વિદ્વાન તો ઘણા સારા હશે, પણ અમુક આંટી માણસને પડી જાય ને છૂટતી નથી. જ્યારે આંટી ના છૂટે ત્યારે તમારે એવો વિચાર કરવો કે હું શું લઈ જવાનો છું. જેની સાથે આંટી પાડું છું તો કંઈક વસ્તુ માટે આંટી પડી જાય, કોઈ લેવા દેવામાં આંટી પડી જાય તો તમારે વિચાર કરવો કે આ કંઈ મારી સાથે આવશે. છીએ થોડા દિવસના મહેમાન. જોત જોતામાં ઉંમર ખલાસ થતી જાય છે. તમે ગમે તે કરશો, આ શરીરની આવરદાને કોઈ રોકી નહીં શકે. તો તમે તમારી સાથે રહેનારા કેટલાય ઉપડી ગયા એને જુઓ કે કેટલાય હાલ્યા ગયા, કેટલા આત્મહત્યા કરી લે છે, કેટલા કેનાલમાં પડીને મરી જાય છે પત્ની માટે. બોલો કોના માટે? તો આ શેના માટે? હું મરી જઈશ તો એનાથી સમાજને શું લાભ થશે? સમાજને કંઈ લાભ થશે? કંઈ લાભ નહીં થાય. તો તમે આંટી શેના માટે પાડો છો? ખેતર માટે, ઘર માટે? આવી આંટી મલિન આંટી કહેવાય. મંદિરો માટે આંટી, મંદિરો માટે આંટી. સારા માટે કંઈક હશે આપણે સમજાતું નથી. એ મોખાસણમાં સામે સામે તાંસરા બાંધી લડતા લોકો, ધોકો માથે લાગે નહીં એટલે. કચ્છ નારાયણપુરામાં ઊંચલા નીચલા વાસના જબરજસ્ત મારા બધા લડ્યા. આપણા નહીં પેલા વ્યક્તિ સાથે. પણ એનાથી ફળશ્રુતિ કેટલાય મરી ગયા. લાભ શું થાય? આ રાજાઓ મહારાજાઓ એક પત્નીને માટે ગામના ગામ ભાંગી નાખતા હતા. તો એને ખબર છે કે આ જન્મનું હમણાં પૂરું થઈ જશે અને આવતા જન્મનું શું ભાથું બાંધીને જવાનું છે મારે. એની ખબર તો હોવી જોઈએ, પણ નહીં ખબર. શાસ્ત્ર વાંચ્યા સિવાય ખબર નહીં પડે. શાસ્ત્ર વાંચનારાને ખબર ના પડી. નિર્વિકારાનંદ, રવડાનંદ, રાઠોડાનંદ આ બધા ચારના ભાવમાં ગયા, ક્યાં પાછા આવ્યા? સાધુ થવા આવ્યા છે તો સારા વિચારથી જ આવ્યા હશે ને. દુનિયાને જીતનારા સિકંદર જેવા છે પૃથ્વી ઉપર. માંધાચાત મહી પ્રતિકૃત જુગે લંકાર ભૂતો ગતા સેતુર્જૈન મહોદદૌ વિરચિતૌ ક્વાસૌદશાસ્યંતક અન્યે ચાપી યુધિષ્ઠિરા પ્રભુતયા જાતા જીવમ ભૂપતિ ના કેનાપી સમમ વસાવસુમતિ મુંજત્વયા ભોજ. અને મુંજના કાકા મુંજના પ્રસંગ છે કે આ જગતમાં કોઈ અને સાદા સીધા શબ્દમાં આપણા દેવાનંદ સ્વામીએ લખ્યું, કેટલું સરળ લખ્યું. મોટા મેલીને રાજ મરી ગયા રે. બધા ચાલ્યા ગયા રાજા મેલીને.
કશું કાંઈ સાથે ના ચાલે જોર તો એ જાણ્યા નહીં જગદીશને રે. મોટા મોટા મેલીને ચાલ્યા ગયા, કાંઈ લઈ ગયા છે? છત્રપતિ શિવાજી જેવા, સિકંદર જેવા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. માનધાતા જેવા માનધાતા, જેને આખી ચક્રી એક ચક્રી પૃથ્વી રાજ્ય શાસન કર્યું, ચાલ્યા ગયા. યુધિષ્ઠિર એવા રાજાએ જેને કતલે આમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહીને 32 લાખ માણસનો ખર્ચો બોલાવી દીધો, એ ક્યાં છે અત્યારે? પણ એ તો સારા માટે હતા, ધર્મનું સ્થાપન કરવા માટે હતા. પણ લોકો લેવા દેવાની આંટી પાડી દે છે. બોલો, લેવા દેવા વગર આંટી પાડી દે છે. એટલે મહારાજે આ પ્રશ્ન પૂછ્યો છે. જેને એવી મલિન રીસ રહેતી હોય, જેની ઉપર આંટી પડે તે સંગાતે આંટી મૂકે જ નહીં, અને પાડાની પેઠે રીસ કર્યા કરે. પાડો રીસ કરે? એ ભાઈ, પાડાને જો આખલા દેખાય, પાડા ત્યાં દેખાય. પાડાની રીસ એવી હોય, મહારાજે વચનામૃતમાં કહ્યું કે એક પાડો એક ભેંસ ઉપર આસક્ત થયો હોય અને બીજો પાડો આવે તો મારી નાખે એને. આવી રીસ છે. અને પાડાની રીસને તો ભગવાન ભૂલાવે. હો, પાડાની રીસને તો ગજબ ગજબ. હીરા ભગત કહેતા હતા કે મદરૂપાએ એક દિવસ પાડાને માર્યો. પાડાને એક દિવસ મદરૂપાએ માર્યો. હવે માર્યો તો માર્યો, અને 12 મહિના વીતી ગયા. 12 મહિના પછી પાડાએ વેર લીધું, માથે ચડી બેઠો. બોલો, 12 મહિના સુધી. એટલે મહારાજે કીધું કે પાડાની રીસ ભાઈ ઓછી નહીં, બળધિયા રીસ રાખે, હા, પોઠિયા રીસ રાખે, પણ પાછળ ના વિચારે. એમની કે સમય હડપટમાં આવે ત્યારે પકડી લઉં, એ ના વિચારે. જ્યારે પાડાની રીસની આંટી કહી મહારાજ કે પાડો એવી રીસ રાખે કે એની આંટી મરે ત્યાં સુધી છોડે. વેચી નાખવો પડ્યો પાડો. બોલો, આવું થઈ. પાડાની પેઠે રીસો ત્યાં જ રાખ્યા જ કરે. એવો જે હોય તેને સાધુ કહીએ કે નહીં? લ્યો, આ તો અમારા ઉપર છે, તમારે તો કાંઈ ઢાંડા ધણમાં તમારે શું લેવા દેવા? ગ્રસ્તોને શું લેવા દેવા? અલ્યા, બધાને કામ લાગે એવું છે. સાધુ પછી તે સંતો બોલ્યા છે, એને સાધુ ના કહેવાય. અને સાધુ શું, સત્સંગી ના કહેવાય. આંટી ઉતરે નહીં તો એને સત્સંગી શેનો કહેવાનો? સાધુ હોય કે ગ્રસ્ત હોય. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને કોઈ ભગવદીયાના હૈયામાં અવગુણ આવતો હોય તેણે, અને તેણે કરીને ભગવાનના ભક્તો રીસ ચડતી હોય તો તેનો અવગુણ ટાળવાનો શું ઉપાય છે? ઘણીવાર એવું બને, ભગવાનનો ભક્ત હોય, બે પક્ષમાં ભગવાનના ભક્ત છે, અને આપણે સત્સંગમાં એ જ થાય છે ને. સમય સમય સંતો જ હોય, એકબીજાની રીસ રાખીને લાકડા ભરાવે છે. શું લઈ જવું છે કારખાનું? કયું કારખાનું ઉપાડી જવું છે? આ સ્વાભાવિક રહ્યું છે. ચકલા એકબીજાને ચાંતો તોડી નાખે, લોહી લોહણ કરીને. ચકલા ખેતર વેચવું છે, ખેતર વેચવું છે પક્ષુને. ગાયો ભેંસો લડે, શિંગડા ભાંગી નાખે. શું કરવું એને? વિભાગ કરવા છે? સ્વાભાવિક આંટી છે. અને આંટી ટાળતા શીખે એ ભલો કહેવાય, ટાળે નહીં તો કાંઈ મોટું. એટલે મુક્તાન સ્વામી કે ભગવદીય છે, ભગવાનના ભક્ત છે, અને એને જે ભગવાનના ભક્તની સાથે આંટી બંધાય અને એને રીસ ચડે, તેનો અવગુણ ટાળ્યાનો શું ઉપાય છે? અવગુણ ટળે કેવી રીતે? મહારાજે કાપી નાખ. શ્રીજી મહારાજ બોલ્યા, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, તેને ભગવાનનો મહિમા જણાતો હોય, તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. પેલો એ ભક્ત જ નથી, ઠગ ભગત છે. હજી ભગવાનના વચનામૃત વાંચ્યા જ નથી, શિક્ષાપત્રી વાંચી જ નથી, અને વાંચ્યું હતું મનન નથી કર્યું. વચનામૃત વાંચીને મનન કરો, નિધિધ્યાસ કરો, તો એ વસ્તુ સમજાશે હું કેના માટે લડું છું. આ જીવને સમજાય છે મોડું, તકલીફ ત્યાં થાય છે. મહાભારતના યુદ્ધમાં દાદા ભીષ્મ 10 દિવસ સુધી લડાઈ કરી. 10 દિવસ સુધી લડાઈ કરી. પ્રસંગ પ્રસિદ્ધ છે. અને 10મે દિવસે કહ્યું, 10મે દિવસે પોતે નીચે પડ્યા અર્જુનના બાણથી ઘવાઈને, શિખંડીને કારણે. પછી કહ્યું કે ભાઈ આ લડાઈ બંધ કરવા જેવી છે, આ લડાઈમાં લાભ નથી. દ્રોણાચાર્ય કીધું 10 દિવસ શું કર્યું ત્યારે? પહેલે કેવું હતું ને,
અને તમે કીધું હોત તો કોના બાપની તાકાત હતી કે લડાઈ ચાલુ રહે? 10 દિવસ સુધી તમે લડ્યા પ્રધાન પદું રાખીને, અને હવે તમે કહો છો હવે કેવી રીતે બંધ થાય? હું કહું તો લોકો આળસી જાય, દુર્યોધન આળસી જાય. હવે તમે ઘાયલ થઈ ગયા અને પડી ગયા તો મારું વચન માનીને માની લેશે? આ પહેલે કહેવા જેવું હતું. બધાએ એ જ કહ્યું. દ્રોણાચાર્ય 4 દિવસ પછી કીધું બંધ કરાય. પણ હવે શું? આ સમજણ પહેલી આવી જોઈએ. માણસને મરતા પહેલાં આ સમજણ આવી જોઈએ. અને સમજણ મરતા પહેલાં 4 પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે મરીને હું ક્યાં જવાનો છું એ મને ખબર નથી. મરીને હું ક્યાં, સમજણ નથી આવતી એટલે રીસની આંટી ચડે છે. મેં પહેલાં એક દ્રષ્ટાંત આપ્યું હતું રાજાનું, કે રાજાએ આખી કચેરીમાં સારા પંડિતો ભેગા કરેલા, વિદ્વાનો ભેગા કરેલા, પણ રાજાને એમ થયું એક મૂર્ખ તો હોવો જોઈએ ને. એક મૂર્ખ હોય તો વિદ્વાનની કિંમત થાય, ને તો વિદ્વાનની કિંમત ના થાય. એક મૂર્ખ રાખો. પણ કંઈ બધાને શોધવા ગયા કે લાવ શોધી લાવો. તે કોઈને પકડવાનો, એક સાધુ પકડાનો અને એક પાટિયું બનાવ્યું કે મહામૂર્ખનું પાટિયું. એટલે પહેલાં એ પાટિયું ગાળી દીધું ને ગળામાં. બોલે સાધુ કે હવે આ તો કે રાજાનું ફરમાન એવું છે, તારાથી મોટો મહામૂર્ખ મળે ને ત્યારે આ પાટિયું એના ગળામાં નાખી દેજે. સારું. સભ્ય બનો રાજત કચેરીનો. એ સાધુ આવે ને જાય, કોઈ રોકી ન શકે સભ્યને, કોણ રોકે? હવે આમાં ને આમાં રાજાનો સમય પૂરો થઈ ગયો અને રાજાને પણ દેશ છોડવાનો ટાઈમ થયો. વાત કરેલી છે જૂની પહેલે. અને રાજાનો સમય પૂરો થઈ ગયો ત્યારે બધા છેલ્લી અંતિમ યાત્રા માટે લોકો તૈયારી કરે છે કે રાજાને મળવું હોય તો મળી લેવો, હવે રાજા બહુ લાંબુ રહેશે નહીં. તે બધા રાજાને જાય, પંડિતો પૂછે સાહેબ કેમ છે? તો કે બસ હવે તો ઉપર જવાનો ટાઈમ થયો છે. હવે બધા જતા હતા, આ ગયો, સાધુ ગયો. અને સાધુ કોઈ દિવસ બોલતો નહોતો, પણ સાધુએ તે દિવસે કહ્યું મહારાજા. તો કે હા કેવું છે? તો કે બસ હવે કેવું હોય, હવે કેવું હોય, જવાની તૈયારી. અચ્છા તૈયારી છે તો રસ્તા માટે સેવકોને કહી રાખ્યું ભેગા આવે, થોડી ઘણી સમૃદ્ધિ લીધી. આગળ જોશે ને, લાંબી યાત્રામાં જાઓ છો તો કાંઈ તમારે જરૂરિયાત તો છે. એ મહત્વનું છે. કથા ભલે બીજી વાર આવે કે ત્રીજી વાર આવે, તમારે બધાનું મહત્વનું છે કે તૈયારી કરી આગળ માટે. રાજાને પૂછ્યું કે કંઈ તૈયારી કરી લીધી? લાંબી યાત્રા છે, આપણે અહીંયાથી ક્યાંય જવું હોય મહિના દિવસ માટે તોય આપણે કંઈક સાથે લઈએ છીએ, ગાડા લઈએ, આ લઈ માલ સામાન ભરી લઈએ છીએ. અને તમારી તો આ લાંબી યાત્રા છે, થોડા સેવકો લેવા જોઈએ, થોડીક સમૃદ્ધિ લઈ લેવી જોઈએ, રસ્તામાં કામ લાગે, ભૂખે મરી જઈએ નહીં તો. રાજા કે તારા જેવો મૂર્ખ જોયો નહીં હો. એટલે આ મૂર્ખા, તને ખબર છે આ યાત્રામાં કાંઈ ના લઈ જવાય, આ યાત્રામાં ખાલી હાથે જ જવું પડે. કાંઈ ના લઈ જવાય, કાંઈ ના લઈ જવાય? તો કે કશું લઈ જવાતું હશે ત્યાં? હા, કશું લઈ જવાતું હશે? અને પેલા સાધુનું મગજ ગયું. એ પાટિયું હતું ને કે તારાથી મહામૂર્ખ હોય ને ગળામાં નાખજે, નાખ્યું એને ગળામાં. મહારાજે આ શું કર્યું? બરાબર આ જ કરાય. તો કે પણ કારણ એ છે દુનિયા તો માર મૂર્ખ છે, પણ તમારી પાસે બધી સમૃદ્ધિ હતી ને સાથે લઈ જવાય એવી, લઈ ન શક્યા. તો સાથે કેવી રીતે લઈ જવાય? મહારાજા સાથે તો જાય. દાન પુણ્ય કરો, ભક્તિ કરો, ભજન કરો. આ રાજકારણ તમારી સાથે ના આવે. દુર્યોધનને કહ્યું હતું ને ગુરુ નાનકે કે તું એક સોઈ ત્યાં પહોંચાડી શકતો નથી, તો એક સોઈ પહોંચાડતો નથી તો પછી આ બધી સમૃદ્ધિ ભેગી કરીને 1 રૂપિયો કોઈને આપતો નથી, કેવી રીતે પહોંચશે? હા, મહત્વનું એ છે જેના માટે તમે પ્રયત્ન કરો છો, જેના માટે તમે બાચકા મારો છો, એ ધુવાણાના બાચકા જેવું છે. શાંતિથી તમારે રોટલો જ ખાવાની જરૂર છે. 2 રોટલી ટાઈમથી પચે છે એ મહત્વનું છે. 2 રોટલી પચાવવાની તૈયારી નથી અને એના માટે દવા લેવી પડે છે, તો પછી આ બધી સમૃદ્ધિને શું કરવાનું કયો? હા, એ સમૃદ્ધિ એના માટે ઝઘડા, એના માટે કંકાસ, મારું છે, તારું છે. પત્ની મારે 3 જ બતાવ્યું કે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત સામ્રાજ્યસ્ય વા કચિત. 3 જ વસ્તુ છે, સ્ત્રી, ધન અને રાજ્યની સત્તા. આના શું કોઈ સત્તા રાજ્યની કહો કે દુનિયાની કહો,
એના સિવાય કોઈ નથી તમારી પાસે. માટે ભગવાન ભજી લો ભાઈ. સંત સમાગમ કી જય હો નિષદીન, સંત સમાગમ કી જય, સંત સમાગમ કી. માનત જે સંતાન કે મુખ સે, માનત જે પ્રેમ સુધારસ પીજે, પ્રેમ સુધારસ પીજે હો નિશ. શ્રીજી મહારાજ ઉત્તર આપતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. મહિમા નથી જાણતો, એને મહિમાની ખબર નથી ભગવાન કોણ છે. એ સરસ દ્રષ્ટાંત આપ્યું. ગુજરાતમાં સભા થઈ હોય, ગુજરાતમાં સભા થઈ, એ મોદી ચક્રવર્તી કહેવાય ભારતનો અત્યારે. હવે એ કોઈ જગ્યાએ આવી શક્યા નથી અને એની જગ્યાએ, મોદીની જગ્યાએ કોઈ એના પ્રતિનિધિને મૂક્યો અને કે આ સભા કરવાની છે. એમાં હજારો ને લાખો માણસોની સભા મિટિંગ થઈ હોય, બધા આવ્યા હોય, બેઠા હોય, વાતચીત કરતા હોય. એમાં આપણે ગયા અને આપણે બધી ખુરશીઓ નાખેલી હોય ત્યાં, પણ આપણે થોડા મોડા પડ્યા, ખુરશી ના પડી તો આપણે એનો અવગુણ લઈએ કે ના લઈએ? મારો વાલો, આપણી ખુરશી નહીં. તમને અવગુણ આવે કે ના આવે ભાઈ? એનો એ ભાઈ અવગુણ આવે? તમારી ખુરશી નથી, બધા ખુરશી ઉપર બેઠા છે, તમારા 50 જણા એમને ઊભા છે. તો એ બધાને ચર્ચા કરવી જોઈએ ને કે આપણી શું, આપણી ખુરશી ક્યાં? થાય છે? થાય છે કે નહીં? કોઈ દિવસ થતું હશે? એટલે તમને એમ જ માનો કે આપણે ઊભવાનો લાગ મળી ગયો એ મહત્વનું નથી. લ્યો કેવો કેપ છે. પેલો આગો પછો થતો હશે, કોઈ રાજા મહારાજા એના ગામમાં સભા કરવા ગયો અને એ ચક્રો મારતું હશે. તે એમાં પેલાને કીધું કે ભાઈ આ જરા હોકો સળગાઈ આપને. પેલો હોકો સળગાઈ આપ્યો. હોકો સળગાઈ આપ્યો, જીવે ત્યાં સુધી કીધું ભાઈ એક દિવસ ભાયડાએ રાજાનો હોકો ભરી આપ્યો. એક દિવસ ભાયડાને રાજાનો હોકો ભરી આપ્યો. હોકો ભરી આવ્યો, એનો સાંજે મર્યો ત્યાં સુધી કેફ ગયો નહીં. એનો ત્યાં સુધી કેફ ગયો નહીં ભાઈ. અને આ પુરુષોત્તમ નારાયણનો કેફ રહે છે. હા હા હા, ક્યાં મળ્યા છે મહારાજ, કેવા મળ્યા છે. અને આમ પદોજા નેતી નેતી કરી ગામ જેના ગુણાની સદીન ગાય રે, એ જે વાતો એક જાય છે બીજે કેમ થવાય રે. નેતી નેતી કરી નિગમ જેવા વેદ ને શાસ્ત્ર એમ કહે છે નેતી નેતી નેતી. આપણે ના થવાય એના જેવો બીજો કોઈ થયો નથી. દ્રષ્ટાંતો કેટલા આપ્યો. સૂરજ સરીખા એક સૂરજ છે, શશી સરીખા શશી રે, સિંધુ સરીખા એક સિંધુ છે, એની ઉપમા કશી રે. કેની ઉપમા આપો? તમે એમ કહી શકો આ સમુદ્ર જેવો છે. સમુદ્ર એક જ છે, દરેક જગ્યાએ એની ઉપમા ન હોઈ શકે. તેમ ભગવાનની કોઈ જગ્યાએ ઉપમા ના આપી શકાય. ભગવાન જે એ જે વાતો એક જાય છે બીજે કેમ થવાય રે. એ ઉત્પત્તિથી તેને પ્રલય કરનારા એક જ ભગવાન છે. એટલે શ્રીજી મહારાજ કે એને જો પોતાના ઈષ્ટદેવનો મહિમા હોય, આ ગોપાળાન સમયની ગોપાળાની વાતો સાંભળી ત્યારે એમ થાય કેટલો ભારો ભાર મહિમા ભર્યો છે આ માણસને. શું લખે છે ભગવાન શ્રીહરિ વિશે. વાંચો તો ખરા શાસ્ત્ર, ગુણાતીતાંશની વાતો વાંચો. અહીંયા સાંભળી લો એટલું નહીં, વાંચો, મનન કરો. આ મહાપુરુષો કાલે કેવું કીધું, મને શ્રીજી મહારાજે કહ્યું, મહામુનિ આપણે શું કરવા આવ્યા છીએ? ક્યાં? તો હું ગ્રસ્તાશ્રમ હતો ત્યારે. આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ? અને હું જાગી ગયો કે આપણે કરવાનું નહીં કરતા, બીજું કરીએ. અને ઘર છોડી દીધું. કારણ કે ખબર પડી કે મહારાજે કહ્યું કે આપણે અક્ષરધામમાંથી આ કરવા માટે આવ્યા છીએ, સત્સંગ કરવા માટે આવ્યા છીએ. શ્રીપતિ શ્રીધરમ સર્વદ